ત્રિગ્રહી યોગના કારણે આ 5 રાશિના લોકો બનશે ધનવાન. શનિદેવ આપશે જબરજસ્ત પ્રગતિ. ફેબ્રુઆરીનો મહિનો જ્યોતિષની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વપૂર્ણ રહેવાનો છે. આ મહિને સૂર્યના કુંભ રાશિમાં પ્રવેશ કરવાથી 1 વર્ષ પછી શનિ અને સૂર્યનો સંયોગ બનશે. આ સાથે જ કુંભ રાશિમાં સૂર્ય, બુધ અને શનિની યુતિને કારણે ત્રિગ્રહી યોગ બનશે. આ દુર્લભ યોગનો પ્રભાવ ઘણી રાશિઓ પર ખાસ અસર કરશે, જેના કારણે કેટલાક લોકોને પ્રમોશન, નાણાકીય લાભ અને મિલકત સંબંધિત ભેટ મળી શકે છે. ચાલો જાણીએ કે ફેબ્રુઆરીમાં ત્રિગ્રહી યોગને કારણે કઈ 5 રાશિઓનું ભાગ્ય પલટાશે. મિથુન રાશિ. મિથુન રાશિના લોકો માટે ફેબ્રુઆરીનો મહિનો ખૂબ જ શુભ રહેવાનો છે. આ સમયગાળા દરમિયાન નોકરી કરતા લોકોને લાંબા સમયથી અટકેલા પ્રમોશન મળવાની શક્યતા છે. મહિનાના મધ્યમાં મહત્વપૂર્ણ નિર્ણય કાળજીપૂર્વક લો. પરિવારમાં શુભ ઘટનાઓ થઈ શકે છે. મિલકત સંબંધિત સમસ્યાઓનો ઉકેલ આવી શકે છે. ભાગીદારીઓમાં વ્યવસાય કરનારાઓને સારો નફો મળશે. સંબંધો વધુ મજબૂત બનશે અને વિવાહ યોગ્ય જાતકો માટે સમય અનુકૂળ છે. તમારા ખાવા પીવાની આદતોનું ધ્યાન રાખો. પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે. માતાના સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહો. કર્ક રાશિ. ફેબ્રુઆરીનો મહિનો કર્ક રાશિના લોકો માટે મહત્વપૂર્ણ ફેરફારો લાવશે. કેટલાક ફેરફારો સકારાત્મક રહેશે, જ્યારે કેટલાક પડકારો પણ ઊભા થઈ શકે છે. મહિનાની શરૂઆત નોકરી કરતા લોકો માટે અનુકૂળ રહેશે. વ્યવસાય કરનારાઓને વ્યવસાયમાં નવી તકો મળશે. કામના સંબંધમાં લાંબી મુસાફરી શક્ય છે, જે ફાયદાકારક સાબિત થશે. મહિનાના મધ્યમાં અચાનક ટ્રાન્સફર અથવા કાર્યસ્થળમાં ફેરફાર શક્ય છે. આવકમાં વધારો થશે, પરંતુ પરિવાર કે ઘરના સમારકામ સંબંધિત મોટો ખર્ચો થઈ શકે છે. સિંહ રાશિ. સિંહ રાશિના લોકો માટે ફેબ્રુઆરી મહિનો કરિયર અને નાણાકીય લાભમાં સફળતા લાવશે. કાર્યસ્થળ પર તમને ઇચ્છિત સિદ્ધિઓ મળશે. તમે નવી યોજનાઓ પર કામ શરૂ કરશો, જેનાથી ભવિષ્યમાં મોટો લાભ થશે. કોઈ નજીકના સંબંધીને સિદ્ધિને કારણે ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે. વ્યવસાયમાં નાણાકીય લાભના ઘણા રસ્તાઓ ખુલશે. સમાજમાં માન સન્માન વધશે. ધાર્મિક કાર્યોમાં ભાગ લેવાની તક મળશે. તુલા રાશિ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર ફેબ્રુઆરીમાં તુલા રાશિ માટે ગ્રહોની સ્થિતિ ખૂબ જ શુભ રહેવાની છે. આ સમયગાળા દરમિયાન સરળતાથી પૂર્ણ થશે અને પ્રગતિની શક્યતા રહેશે. તમને સરકાર સંબંધિત કોઈ મહત્વપૂર્ણ બેઠકમાં ભાગ લેવાની તક મળશે. ઉદ્યોગપતિઓને તેમના કામમાં સાવધાની રાખવાની જરૂર છે. બીજા પર વધુ પડતો વિશ્વાસ ન કરો. સંબંધોમાં સકારાત્મક પરિવર્તન આવશે. ગેરસમજણો દૂર થશે. ધનુ રાશિ. ધનુ રાશિના લોકો માટે ફેબ્રુઆરીની શરૂઆત ખૂબ જ સારી રહેવાની છે. તમે સફળતા, સન્માન અને કરિયરમાં નવી ઊંચાઈઓ પ્રાપ્ત કરશો. નોકરી કરતા લોકોને નવી જવાબદારી અથવા પ્રમોશન મળી શકે છે. મહિનાનો બીજો ભાગ વેપારીઓ માટે થોડો પડકારજનક હોઈ શકે છે. વિદેશમાં કામ કરવા માંગતા લોકોએ થોડી રાહ જોવી પડી શકે છે, પરંતુ અવરોધો ધીમે ધીમે દૂર થશે. મહિલાઓ ધાર્મિક કાર્યમાં વધુ વ્યસ્ત રહેશે અને સામાજિક કાર્યમાં ભાગ લેશે.